નમસ્કાર. જય માતાજી. જય શ્રી રામ. અમે આવી ગયા છે નવા બ્લોગ સાથે, ફેસબુક લવ સ્ટોરી પાર્ટ 3. તો આજે છે રામનવમી. બધાને રામનવમીની ખૂબ સારી શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. થોડા દિવસ પહેલા અમારે બ્લોગ આવેલો. કયો બ્લોગ? ફેસબુક લવ સ્ટોરી વાળો આવ્યો હતો. ઘણા બધા માણસોને પસંદ પણ આવ્યો અને એ બ્લોગ પછી ઘણા બધા માણસોની કોમેન્ટો હતી. લાઈક what people comment on that blog? Facebook love story. People say what you do, what I do, where she from, or where. એટલે બ્લોગમાં ઘણી બધી કોમેન્ટ હતો કે ભાઈ તમે શું કરો છો, ક્યાંના છો, શું નામ છે, કઈ જાતિના છો. તો મારું નામ છે મુકેશ ઠાકોર. ઠાકોર મુકેશભાઈ બલવંતભાઈ. આપણા ગામનું નામ છે ઓડો. ઇસ ઓરડુ. ઓડાડુ. ઇસ ઓરડુ. ઓડુ. સિટી થારા. થરાદ. થારા. જિલ્લો બનાસકાંઠા. બીકે. બહુ જલ્દી વાવતરાજ બની જશે, પણ અમે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના જ કહેવા છો. સો માણસોની કોમેન્ટો હતી કે તમે શું કરો છો, વોટ આઈ ડુ. બસ કંડક્ટર. વેર? ભૂત. નલિયા. નલિયા ડેપો, ફૂડ ડિવિઝન. ઓલમોસ્ટ 30 વર્ષ સલામત સવારી STMRE એટલે બસમાં કંડક્ટર છું નલિયા ડેપોમાં. ઘણા બધાએ મને જોયેલો પણ હશે નલિયા આજુબાજુના મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, આદિપુર, અંજાર. કેમ કે કચ્છમાં છીએ તો ત્યાં જવાનું થાય અને ઘણા બધાએ જોયું પણ હશે. પછી પણ થોડી આવડી કીડાવેંદી આવી થોડી ઘણી તો આવડે જ છે. ધેન વોટ ઇઝ યોર નેમ? Sanbu. સનબુ. Napho. Sanbu. Napho. નફો. Sanbu. નફો એમની કાસ્ટ છે, જેમ મારી ઠાકોર છે એમ એમની નફો. Napho. Family name. I stay in Michina. Myanmar. મ્યાનમારનું સિટીનું નામ છે મિચીના. જેમાં મારું થરાદનું બોર્ડું છે એમ એમનું મિચીના છે. તમારા ઘરમાં કોણ કોણ છે? My mom and sister, brother is me. I'm younger than everyone. સૌથી નાના છે, એમના પપ્પા નથી અને મમ્મી મોટા બેન ને મોટા ભાઈ છે. અને આપણા ઘરમાં કોણ કોણ છે? Papa, mommy, and મોટા ભાઈ, my husband, baby, 2 kids, and me and our kid, 8 person. મીલુ, મિતુ એન્ડ ડેવિડ. હિમાંશુ. નામ હિમાંશુ છે પણ એ કોઈ દિવસ હિમાંશુ તો બહુ ઓછું જ કહે છે, ડેવિડ જ કહીને બોલાવે છે. એન્ડ બીજી પણ ઘણી બધી કોમેન્ટ હતું, ખાસ કરી લેડીઝોની, કે તમે આમને આવા કપડાં કેમ પહેરાવો છો, આટલા કામ કેમ કરાવો છો, આ તમે કામ કરવા માટે લાવ્યા છે કે શું. So many girls and auntie they comment, oh, why she wear clothes like that? Why she not wear sari or dress or like that? તો એક વાત હું કહેવા માંગુ છું, એમના ઘરમાં પહેરવાને બધા કપડાં પહેરવાની છૂટ છે. હા, થોડી મર્યાદામાં રહીને. શોર્ટ અલાઉડ નથી. જે સિટીઓમાં ચડિયું ટાઈપની જે પહેરે એ અલાઉ નથી. ડ્રેસ પહેરી શકે છે, સાડી. તો why you not wear સાડી? I don't know how to wear. એમને માટે મેં 4-5 સાડીઓ પણ લાવેલી છે, પણ ઠીકઠાક છે. મોકા પ્રસંગ કોઈ અથવા ક્યાંક બહાર જવાનું હોય તો ઠીકઠાક પહેરી લે. પછી કાકાને એટલે મારી કાકાઈ બેન છે કે એ છે એ ક્લીન કરી આપે ને એ આવડતું નથી એટલે બહુ ઓછું પહેરે છે. બાકી છૂટ એમને બધી છે. રાઈટ? You can wear, but you don't know how to wear. હું પણ થાકી ગયો છું કઈ કઈ. Yeah. He all the time say wear sari. I like to wear gagra, stay at home, right? Just like comfortable of myself, so it's okay. Like just wear like that. La sari is don't know how to wear. He is give up on me lah. All the time wear sari. Sari is I don't know how to wear. That's why I all the time wear gagra. Only stay at home and not go anywhere. Stay at home like cook everything finish then sleep already. Nothing to do my at home. ઘરે શું શું કામ કરે છે? તો 5 વાગે જાગીને કચરા
કાઢે છે, પછી ભેંસો ધોવે ને જમવાનું બનાવીને 11 વાગે તો અમારે જમવાનું પૂરું પણ થઈ જાય બપોરે, પછી સાંજના 4 વાગે લગી આરામ છે. 4 વાગે પછી જમવાનું બનાવ્યું તો સાંજે 7:30 સુધી ઓલમોસ્ટ બધું પૂરું થઈ જાય. 7:30 પછી આરામ જ છે. તો આ કામ તો ઓલમોસ્ટ હર કરે છે. ઇવન અહીંની છોકરીઓને થોડું કાઠું પડે છે, પણ આ ફોરેનર થઈને પણ કોઈ દિવસ કમ્પ્લેન કરી નથી કે હું આ નહીં કરું. Even when you throw buffalo dung or buffalo poo, is it you feel same? No lah, I shan't for what. જો એમને શરમ નથી આવતી, ઘરના કામ છે, પણ આપણે વાળીને આવતી હશે મે બી. ખોટું લાગી શકે માણસોને કે આવું શું કામ કે છે, પણ હકીકત છે, હું એનો છું એટલે મને ખબર છે. અહીંયા તો લગ્ન કરે ને એના પહેલા પણ શરત રાખી, અમારી દીકરી આ નહીં કરે. હું 2.5 વર્ષથી નોકરી પર રહું છું, એ ઘરે રહે છે મમ્મી પપ્પા જોડે. હું મંથલીમાં અઠવાડિયું ભરી રજા લઈને આવું ત્યારે એમણે ક્યારેય ફરિયાદ નથી કરી કે હું આ અહીંયા નહીં રહું, મમ્મી પપ્પા જોડે નહીં રહું, ઘરના કામ નહીં કરું, રાઈટ. પણ હવે આશા કરીએ કે આ ભરતીમાં મારી બદલી થઈ જાય ને હું ઘરે આવું તો ફેમિલીને ટાઈમ આપી શકું. વોટ યુ લાઈક ટુ ઈટ? Eat? ખાવામાં શું પસંદ છે? I like everything veggie, like green color, the leaf, everything I like. નીલા શાકભાજી મને બહુ પસંદ છે, સાથે ચોખા અને ઘી, છાશ, દૂધ બહુ પસંદ છે સૌથી વધારે. એટલે તો ભેંસો એમની લાડકી છે, બધી ભેંસોના નામ પણ આપી દીધા છે. 2 lotto every day drink one night. 2 લોટો, દિવસના 2 લોટો દૂધ પીવે છે. એટલે ભેંસો લાડકી છે, ભેંસોના નામ પણ આપી દીધા છે. I know everything. Okay. બધી ખબર છે. જમવાનું એ જ બનાવે છે બંને ટાઈમ, રાઈટ. અને ભેંસો દોતા તો કમ્પ્લીટ આવડી ગયું છે. સિંગાપુર થી આવ્યા ત્યારે તમે સિંગાપુર થી મ્યાનમાર ગયા, મ્યાનમાર થી ઇન્ડિયા આવ્યા, તો તે ત્યાંથી કેવી રીતે સિંગાપુર થી તો કઈ ઇમ્પોર્ટન્ટ નથી, મ્યાનમાર થી ઇન્ડિયા કેવી રીતે આવ્યા, શું લઈને આવ્યા, કેટલો ખર્ચો આવ્યો, એનો બ્લોગ અમે નેક્સ્ટ બ્લોગ નાખશું. તેમાં એ મ્યાનમાર થી ઇન્ડિયા આવ્યા ત્યારે એમને કેટલો, હાઉ મચ યુ સ્પેન્ડ મની વેન યુ કમ ટુ ઇન્ડિયા, વોટ યુ બ્રિંગ, how she come. Yeah. આનો નેક્સ્ટ બ્લોગ આવશે. I will say you, my friend or my family member is, everyone is saying no. I will say you next vlog. નેક્સ્ટ બ્લોગમાં એ શું લઈને આવ્યા એનો પૂરો બ્લોગ બતાવીશું, કેવી રીતે આવ્યા, કેટલો ખર્ચો આવ્યો. ત્યાં સુધી આ બ્લોગ જો તમને પસંદ આવે તો if you like our vlog, please like and share and subscribe our channel. What is our channel name? Moon Gujarat. Moon in Gujarati. એનો મતલબ છે, માણસો પૂછે કે આ નામ કેમ આવું છે, એમને હું પ્રેમથી મોન કહીને બોલાવતો હતો. અને ગુજરાતી લાઈફમાં કેવી રીતે છે, એટલે એમની ચેનલ અને ઇન્સ્ટાનું નામ છે મૂન ઇન ગુજરાતી લાઈફ. તો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.